વાત કરવી છે જૂનાગઢ ગિરનાર વિશેની, જ્યાં ચઢવા માથે આવેલા એક પરિવારના માસૂમ 11 વર્ષના બાળકના સિંહે કરેલા શિકાર પછી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલાની ઘટના પછી 24 કલાક માટે ગિરનારના પગથિયા બંધ પણ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી એકવાર પ્રવાસીઓ માટે બંધ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે હુમલાની ઘટના પછી વન વિભાગ કેટલું સતર્ક છે અને પ્રવાસીઓ શું કહી રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. આવ્યા છે, જેમાં માસૂમ બાળક તેના કાકા સાથે જતો દેખાય છે. જો કે બાળકે કોઈનો હાથ નથી પકડ્યો અને એકલો આગળ ભાગી રહ્યો છે. બસ થોડી જ વારમાં બાળકના ગયા પછી ફરી લોકો ભાગીને આવતા નજરે પડ્યા, કારણ કે સિંહ બાળકને ઉપાડી ગયો હતો. હુમલાથી ઘટના પછી ગિરનારનો રસ્તો બંધ કરી દેવાયો હતો, પરંતુ વન વિભાગે આખી રાત કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યા પછી સીડી વિસ્તારને સુરક્ષિત જાહેર કરતા જ વહેલી સવારથી જ સીડીઓનો રસ્તો ખોલી દેવાયો. આ સાથે જ પ્રવાસીઓને કોઈ પણ રીતે વન્યજીવોને પરેશાન ન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા. જો કે સિંહના હુમલાની ઘટના પછી પ્રવાસીઓનો મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. જો કોઈ પ્રાણી હોય તો પોતે બેઠો હોય તો આપણે એવું હોય તો નજીકમાંથી નીકળી જવાય, પણ એને કોઈ પણ જાતની ખલેલ ન પહોંચાડે. આપણે જો એને કઈ ખલેલ પહોંચાડીએ, અત્યારે આ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાનો, એટલે મોબાઈલ લોકો વિડીયો હાટું થઈ અને પ્રાણીઓને હેરાન કરે. એ આપણે તો નીકળી જાય, પણ એ પછી કોઈ પર્યટન હોય તો એની ઉપર એ રીતે નજરે જોઈ અને એની ઉપર તડાપ મારે છે. તો અમારી ખાસ એવી વિનંતી છે ગિરનારમાં કે ભાઈ ખરેખર આ લાઇટની વ્યવસ્થા કરો, અને સાથે પર્યટકોને પણ એવી વિનંતી છે કે કોઈ પણ જાતના પ્રાણીને, પછી નાનું પ્રાણી હોય કે મોટું પ્રાણી હોય, આપણે કોઈ પણ એને ખલેલ ન પહોંચાડવી જોઈએ. આપણે આપણો પ્રવાસ પૂર્ણ કરી શાંતિથી નીકળી જવું. એટલે આવા બાળકને તો પણ ખ્યાલ ના હોય, એને સેન્સેડ્યું ન હોય, પણ છતાં બાળકને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે. તો મિત્રો, એક નાના પ્રાણી હોય કે મોટા પ્રાણી હોય, કોઈ પ્રવાસ ઉપર આવે છે ત્યારે આવું બહુ મોટું જંગલ છે, તો આ જંગલમાં તો ઘણા બધી વન પ્રાણીઓ રહેતા હોય છે, તો એને કોઈને છંછેડવા ન જોઈએ. આપણે જે પ્રવાસ અને જે દર્શન કરવા આવીએ છીએ એ દર્શન કરીને જતું રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે માસૂમ બાળક પ્રાણીને છંછેડવા નહોતું ગયું, પરંતુ અન્ય કોઈ આગળ ગયેલા લોકોએ આ હરકત કરી હોઈ શકે અને આ જ કારણે સિંહોએ હુમલો કર્યો હોઈ શકે છે. હાલ ચોમાસાનો માહોલ હોવાથી જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓ આવી ખુલ્લી જગ્યાઓ પર વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. તેવા માહોલમાં કોઈ તેમનો કાંકરી ચાળો કરે તો તે પોતાના બચાવમાં હુમલો કરવાનો જ છે. આશા રાખીએ લોકો પ્રવાસે આવે છે તો પ્રવાસનો આનંદ માણે, પ્રાણીઓની પજવણી ન કરે. જય વિરાણી, VTV ન્યૂઝ.